કે હા ઉપરથી હાથ લંબાવી શકે છે, કે હા ઉપરથી હાથ લંબાવી શકે છે, માં ગમે ત્યાં હોય સંભાળી શકે છે, માં ગમે ત્યાં હોય સંભાળી શકે છે। શ્રવણ વિદ્યાધામ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી, કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ। ભરૂચના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાધામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, બુદ્ધ કવિસભા અને શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કવિ સંમેલનનું સુંદર આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના સ્વાગત ગીતથી થઈ હતી। કવિ સંમેલનમાં જાણીતા કવિઓ રમેશ પ્રજાપતિ, પ્રમોદકુમાર પંડ્યા અને જતીન પરમારે પોતાની રસસભર કવિતાઓથી મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રમણીક અગ્રવાલ અને શાળાના ટ્રસ્ટી વૈભવ બિનીવાલે વિશેષ ઉપસ્થિત રહી માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું। વિદ્યાર્થીઓએ પોતાની કલાના કામણ પાથરતા ધોરણ 8ના છાત્રોએ લોકગીત રજૂ કર્યું હતું, જ્યારે ધોરણ 9ના વિદ્યાર્થીઓએ માતૃભાષા મારી ગુજરાતી છે ગીત રજૂ કરી સમગ્ર વાતાવરણને ભાવસભર બનાવી દીધું હતું। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પ્રખ્યાત સાહિત્યકારોની વેશભૂષા ધારણ કરી તેમનો પરિચય આપ્યો હતો તથા નાટક દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। મુખ્ય મહેમાનએ જણાવ્યું હતું કે માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો આધારસ્તંભ છે। કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 9ની વિદ્યાર્થીની રિદ્ધિ ટંડેલ અને કવિસભાનું સંચાલન હર્ષના મહેતાએ કર્યું હતું। માં માટે છે, માં માટે મને બધા જ મને હોય છે, એમ જ મને માં માટે ગજબની એ હોય છે, લાગણી હોય છે, કારણ કે આપણને સૌથી વધારે વાલ કોઈ કર્યો હોય તે માં હોય છે। એટલે માના શેરથી અને કે રોહિત સાહેબ, વિનોદ ગોળ સાહેબ વડોદરાથી આવ્યા છે, કમલેશ, બીજા કવિઓ જે અહીંયા કાર્યક્રમને માણવા આવ્યા છે એ બધાનું પણ સ્વાગત કરું છું। અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, શ્રોતામાં વધુ પડતા વિદ્યાર્થીઓ છે એ જાણીને આનંદ છે। અને વિદ્યાર્થીઓને અમારી કવિતાઓ થકી ક્યાંક એમને પણ એમનામાં રહેલી સુસુપ્ત ઉર્જાઓ જાગે એ આ કાર્યક્રમનો મને મુખ્ય હેતુ છે।